કિસાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાલ આંબાલિયાની પ્રેસ કોન્ફરન્સ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે આખી કેબિનેટ અને મુખ્યમંત્રી જે જમીન ઉપર જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિનો તાગ મેળવતા નથી। વાસ્તવિકતા એ છે કે જે 8 કલાક વીજળી આપવાની છે એ 8 દિવસે પણ 8 કલાક વીજળી પૂરી થતી નથી અને એની જગ્યાએ 10 કલાકના વાયદાઓ કરે છે। સારું થયું કે આખી કેબિનેટ અને મુખ્યમંત્રીએ સાથે મળીને એમ ના કહ્યું કે અમે ખેડૂતોને 25 કલાક વીજળી આપશું। આ લોકો આવું પણ કહે તો નવાઈની વાત નથી, પણ વાસ્તવિકતા એ છે કે જે ફીડરોની કેપેસિટી વધીને 200 ટીસીની હોય ત્યાં 1900 ટીસી નાખી દેવામાં આવે છે। જે ફીડરોની કેપેસિટી 10 કિલોમીટરના તારની હોય એની જગ્યાએ 100 કિલોમીટરના તાર ઊભા કરી દેવામાં આવે છે। જે જગ્યાએ બે તાર એકબીજા ઉપરથી ક્રોસિંગ થતા હોય ત્યાં ક્યાંય કરતાં ક્યાંય ક્રોસિંગ મારવામાં જે ઝૂલા કરવાના હોય આ ક્યાંય કરતાં ક્યાંય કર્યું નથી। એના કારણે એક લાઇનની અંદર તકલીફ થાય તો બીજા 50 જગ્યાએ 50 લાઇનોને તમારે હોલ્ડમાં મૂકવી પડે છે। પીજીવીસીએલ પાસે, યુજીવીસીએલ પાસે, ડીજીવીસીએલ પાસે વાસ્તવિકતા એ છે કે ચેકિંગ કરવા માટે 500 ગાડીઓનો કાફલો છે, 500 માણસોનો સ્ટાફ છે, પણ જ્યારે ક્યાંય પણ નાની મોટી ફોલ્ટ આવે તો એમની પાસે ગાડી નથી, લાઇનમેન નથી। આ વાસ્તવિકતા તપાસ્યા વગર માત્ર અને માત્રમાં હવામાં ગોળીબાર કરતા હોય એવી રીતે મુખ્યમંત્રી શ્રી એમ કહે છે કે 10 કલાક વીજળી આપશું। 10 કલાકની જગ્યાએ એક આરે સળંગ 10 મિનિટ પણ વીજળી ખેડૂતોને મળતી નથી। અત્યારની વાસ્તવિકતા પરિસ્થિતિ એ છે કે જમીન ઉપર જે એન્જિનિયરિંગ વર્ક થયું છે એ ભ્રષ્ટાચાર યુક્ત થયું છે। જ્યાં 10 કિલોમીટરની કેપેસિટી હોય ત્યાં 100 કિલોમીટરના તાર પાથરા છે। જ્યાં 200 ટીસીની કેપેસિટી હોય ત્યાં 1000 ટીસી આપી દીધા છે। એટલે વર્કલોડ વધે છે અને એના કારણે ખેડૂતો આ પીજીવીસીએલ આખું ઉથમું પડી જાય તો એ ખેડૂતોને 8 કલાક સળંગ વીજળી આપી જ નથી શકાય એમ તો કેવી રીતે 10 કલાક વીજળી આપશે? ઓલ ઓવર મોટા ભાગે 80%માં આ જ પરિસ્થિતિ છે। માત્ર 20%માં ક્યાંક જે નાના ફીડરો છે ત્યાં પરિસ્થિતિ સારી છે, બાકી 80%માં આ જ પરિસ્થિતિ છે।